એક તકરાર કેટલી ઘાતકી સાબિત થાય છે તે વાતની સાબિતી પૂરતી ઘટના બની છે મોરબીના નવલખી ફાટક પાસે, જ્યાં સમાધાન માટે ભેગા થયેલા કૌટુંબિક ભાઈઓ વચ્ચે ખેલાયો છે ખૂની ખેલ। તારીખ 27 ઓગસ્ટ 2025, સમય મોડી સાંજ, સ્થળ નવલખી ફાટક, મોરબી। ફાટક પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક હોબાળો મચી ગયો, કારણ કે અહીં રહેતા પિતા પુત્ર પર 2 મહિલા અને 4 પુરુષોએ તીક્ષ્ણ હથિયાર તેમજ લાકડીથી હુમલો કર્યો, જેમાં રમેશ પરમાર નામના યુવકનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને તેના પિતા ગાભાભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા। લોહીલુહાણ હાલતમાં ગાભાભાઈને હોસ્પિટલ લઈ જવાયા હતા। ત્યારબાદ તેમના ભાઈની ફરિયાદના આધારે પોલીસે કૌટુંબિક ભાઈ અને ભાભી વિરુદ્ધ ગુનો નોંધ્યો। શંકર પરમાર, મંજુ પરમાર, ભાઉબેન પરમાર, ભગાભાઈ પરમાર, વિજય પરમાર અને સની જીંજુવાડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે કામે કુલ 6 આરોપીઓ છે। આ ગુનાની તપાસ મોરબી સિટી એ ડિવિઝન પીઆઈ શ્રી પટેલ ચલાવી રહેલ છે। જેઓએ આ ગુનાની તપાસના કામે 6 આરોપીઓને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે। જે આરોપીઓના નામ વિજય ગુણા, શંકર ગુણા, ભગા ગુણા, ભાઉબેન વાઇફ ઓફ ભગાભાઈ, મંજુબેન વાઇફ ઓફ વિજયભાઈ તથા સની હસમુખભાઈ નાઓ છે, જેઓ તમામને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે પૈકી 2 આરોપીઓ વિજય ગુણા અને શંકર ગુણા અગાઉ આરોપી તરીકે 302ના ગુનામાં અટક કરવામાં આવેલ છે। મોરબીમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ। સમાધાન માટે ભેગા થયેલા ભાઈઓ બાખડ્યા। કૌટુંબિક ભાઈ અને ભત્રીજા પર કર્યો હુમલો। ભત્રીજાની હત્યાના આરોપસર 6 આરોપી સકંજામાં। પોલીસ સકંજામાં ઉભા રહેલા આરોપીઓ અને મૃતક કૌટુંબિક સગા છે, જેની હત્યા થઈ છે તે રમેશ પરમારનો વાંક એટલો જ હતો કે તેમને સમાધાન માટે ના પાડી અને તેની કિંમત રમેશે પોતાનો જીવ આપીને ચૂકવવી પડી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી શંકર 2 મહિના અગાઉ નરસિંહભાઈની દીકરીને ભગાડી ગયો હતો, જેને લઈ કૌટુંબિક ભાઈઓ વચ્ચે મનદુખ હતું। આરોપીઓ સમાધાન કરવા માટે નરસિંહભાઈ પર દબાણ કરતા હતા, પરંતુ તે સમાધાન માટે રાજી નહોતા, જેથી શંકર સહિતના આરોપીઓ નરસિંહના મોટા ભાઈ ગાભાભાઈના ઘરે 21 તારીખે ગયા હતા। ત્યાં ગાભાભાઈ અને તેમના પુત્ર રમેશ સાથે સમાધાનની ચર્ચા કરતા હતા, જો કે તેમણે પણ સમાધાન કરવાનો ઇનકાર કરી દીધો। તેનાથી ગુસ્સે ભરાયેલા આરોપીઓએ છરી અને લાકડી જેવા હથિયારોથી પિતા પુત્ર પર હુમલો કર્યો। છરીના ઘા વાગતાની સાથે જ રમેશ ઘટના સ્થળે જ ઢળી પડ્યો, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા। હાલ તેઓ સારવાર હેઠળ છે। મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટી છે, ત્યાં આગળ ઝૂંપડામાં એક અમારા ખૂનનો બનાવ બનવા પામેલ છે। આ કામે ફરિયાદી શ્રી નરસિંહભાઈ જીવાભાઈ પરમારની ફરિયાદના આધારે ખૂનનો ગુનો દાખલ થવા પામેલ છે। જે કામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમના મોટા ભાઈ તથા એમના ભત્રીજા, જેમના સંબંધીની દીકરીને આ કામનો આરોપી શંકર ઉર્ફે ચકુ ભગાડી ગયેલ હોય, જે કામે સમાધાનની વાતચીત માટે આ કામના આરોપીઓ ફરિયાદીના મોટાભાઈના ભત્રીજા ઉપર દબાણ કરતા હોય, જે સમાધાનની વાતચીત કરવા આ લોકો ભેગા થયેલ હતા। દરમિયાન ઝઘડો બોલાચાલી થયેલ અને આ કામના આરોપીઓએ ભેગા મળી એકસમ કરી અને આ કામના ફરિયાદીના મોટાભાઈ તથા એના ભત્રીજા ઉપર લાકડી, છરી તથા ધારિયા વડે જીવલેણ હુમલો કરેલ, જેમાં આ કામના ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગબાભાઈ નાઓ મરણ પામેલ છે, તેમજ તેમના મોટાભાઈ ગબાભાઈ નાઓને નાની મોટી ગંભીર ઇજાઓ થયેલ છે, જે હાલ સારવાર હેઠળ દાખલ છે। આરોપી રમેશ કૌટુંબિક ભાઈના સગાની દીકરીને ભગાડી ગયો,
એ બાબતે સમાધાન પણ તેને અને બાકીના આરોપીઓને કરવું હતું. મૃતક કે તેના ભાઈએ સમાધાન કરવાનો ઇનકાર શું કરી દીધો કે રમેશ સહિત આરોપીઓએ એકવાર પણ વિચાર કર્યા વગર લોહીના સંબંધોમાં લોહી રેડી દીધું. તેના કારણે રમેશે જીવ ગુમાવ્યો. તેના પિતા ગંભીર રીતે ઘાયલ થયા અને આરોપીઓને જેલ જવાનો વારો આવ્યો. નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી.